આજના આધુનિક જમાનામાં અંધશ્રદ્ધાનો કહેર વધુ જોવા મળી રહ્યો છે, જેમાં મધ્યપ્રદેશના વતની 3 માસની માસૂમ બાળાને ભુવાએ અગરબત્તીના ડામ દીધાની ઘટના સામે આવી છે। માસૂમ બાળકને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં દાદા દાદી સાથે રહેતા બાળક બીમાર પડતા તેઓ હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા હતા। રાજકોટ ઝનાના હોસ્પિટલના તબીબોએ બાળકીની હાલત જોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। રેમા ગુંડિયા મધ્યપ્રદેશ જે હું ગુજરાતમાં હતો અને મારા બાળકને જે ડામ દીધા એ મા બાપ લઈ ગયા હતા, તો બુવા પાસે ડામ દેવાડ્યા એ છોકરાને મારા 3 મહિને અહીંયા સાતીમાં દીધા બુવા એ દીધા। મારા મમ્મી પપ્પા રહી ગયા, એને કોઈને બેકામાં લાવ્યા અને એ લઈ ગયા। એના નામ મને ખબર નહીં, હું અહીંયા હતો એ તો મને કોઈ ઠેકાણાનું નામ નથી। એ મધ્યપ્રદેશની એ 15-16 દિવસ પહેલાં મારા મમ્મી પપ્પા લઈ ગયા હતા। કરીને રાજકોટની અંદર અત્યારે હોસ્પિટલની અંદર 2 બાળક છે એ મોત સામે ઝઝુમ્યા છે। બંને પ્રકાર, એક માતાજી પાસે લઈ ગયા હતા બાળકને અને બીજા છે ભુવા છે, એને મધ્યપ્રદેશની અંદર એને બીમાર હતી બાળકી અને એને સાજી કરવા માટે ભુવા પાસે લઈ ગયા હતા। 2 અત્યારે આઈસીયુમાં છે અને મોત સામે ઝઝુમી રહ્યા છે। આવા નિર્દોષ બાળકને ડામ આપવા અને મોતને ઘાટ ઉતારવા એ પણ ગુનો બને છે। આમાં જવાબદારો હોય તેમને કડકની કડક કાર્યવાહી થાય એવી માગણી કરવાના છે। એની સામે એફઆઈઆર દર્જ થાય બંનેની સામે। મધ્યપ્રદેશથી 0 ઓવરમાં દાખલ થઈ અને મધ્યપ્રદેશમાં જાય અને એના દાદા દાદી કે જે કોઈ જવાબદાર હોય, ભુવો હોય કે જેના સેવા પૂજા કરતા હોય કે જેને કોઈ ડામ આપ્યો છે કે અગરબત્તી લગાડી છે, એની સામે કાર્યવાહીની માંગ સાથે વિજ્ઞાન જાતા રૂબરૂ મુલાકાત લીધી છે। બંનેને સમજ આપી છે કે ભાઈ અત્યારે ડૉક્ટરની સારવાર જ શ્રેષ્ઠ છે અને આ આવી કુપ્રથા બંધ કરવી જોઈએ। અને 21મી સદીમાં પણ હજી આ ડામ આપવાની પ્રથા ચાલુ છે, બહુ ગંભીર બાબત અને દુઃખદ બાબત છે। ખાસ કરીને વિજ્ઞાન જાથા છે, કોઈ પણ આવા કોઈ દુષ્કૃત્ય કર્યું હોય અને નિર્દોષ બાળકને પોતે પ્રાણ વમાઈ જાય એવી કરે, એની સામે આઈપીસી કલમ હેઠળ અને સીઆરપીસી કલમ હેઠળ કાર્યવાહી થાય છે અને હવે આવાને એરેસ્ટ તાત્કાલિક કરી છે, અટકાયતી પગલાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય એના માટે વિજ્ઞાન જાથા ચિંતિત છે અને આમાં જવાબદારો જે કંઈ ભુવા હોય કે મા બાપ હોય કે કોઈ પણ હોય એની સામે કાર્યવાહીની માંગ સાથે અને એફઆઈઆર દર્જ કરવા માટે અમે રૂબરૂ આજે આવેલ છે। અને અત્યારે જોરાવનગર પોલીસ સ્ટેશનના જે કર્મચારી છે, પોલીસ કર્મી છે, એ પણ અત્યારે રૂબરૂ આવે છે અને મા બાપનું નિવેદન લેવાના છે। એ બાળક પણ માતાજી પાસે લઈ ગયા હતા અને છાતીના ભાગે એને અગરબત્તી લગાડી છે, એવી પણ કબૂલાત આપી છે।